બાલકૃષ્ણ સેવા ટ્રસ્ટના ઉપક્રમે ગુડી પડવાની શાનદાર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી સપ્તાહે શહેરમાં ગુડી પડવાની ઉજવણી માટે મહારાષ્ટ્રીયન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે બાલકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગુડી પડવાની 2 દિવસીય ઉજવણીનું આયોજન કરાયું છે, જે અંતર્ગત આજ રોજ એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં આયોજક સ્વપ્નિલ મોરે, વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ, પૂર્વ મેયર રણજીત ચવાણ હાજર રહ્યા હતા। 2 દિવસીય ગુડી પડવા કાર્યક્રમમાં સર્વરોગ નિદાન કેમ્પ, સુંદરકાંડ, શોભાયાત્રા સહિત કાર્યક્રમોનું આયોજન થયું છે। महाराष्ट्रीयन समाज ने तो પહેલા अपील एवी करीशुं अमे के वधारेमां वधारे आ कार्यक्रममां लोको जॉइन थाय, आमां उपस्थित रहे अने 27 तारीखे सवारे जे मेडिकलनो केम्प अमे राख्या छे एमां वधारेमां वधारे लोको एनो लाभ ले एवी अमे अपेक्षा राखीए छीए। अने 27મી सांजे जे राते ब्लाइंड छोकराओनो ऑर्केस्ट्रा छे एमां अमे वधारे लोको आवे। अने बीजुं के 28 तारीखे जे नवा वर्षमां अमे जे शोभायात्रानुं आयोजन कर्युं छे, सौ प्रथमवार अमे आयोजन कर्युं छे। ए आयोजनमां शोभायात्रामां वधारेमां वधारे लोक हाजरी आपे અને ઉપસ્થિત રહે અને શોભાયાત્રાની રૂપરેખાને શોભા વધાવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। મેં નક્કી કર્યું છે કે સભામાં હોવાની દરખાસ્ત મૂકીશ કે જે સમાજે જ્યાં તમે બેઠા છો એ પણ એ સમાજની એ દેન છે। વડોદરા શહેરમાં જે કંઈ બી દેખાઈ રહ્યું છે એ ગાયકવાડ અને મરાઠી સમાજની જ દેન છે। સૌથી મોટી દેન એ છે કે જે વડોદરા શહેરના નગરજનો જ્યારે મુસીબતમાં હતા ત્યારે એમને બચાવવા માટે ઠેઠ પૂના મહારાષ્ટ્રથી અહીંયા આવ્યા હતા। એટલે એ સમાજનામાં ગુડી પડવા એટલે નવું વર્ષના દિવસે રજા મળે તેની હું દરખાસ્ત મૂકીશ। મારા ગુરુ જ્યારે ગોવિંદ દાતાર હોય, મરાઠી સમાજે મને પહેલો પ્લેટફોર્મ આપ્યો હોય ત્યારે મારી ફરજ બને છે કે સમાજના ઉત્થાન માટે મારે કંઈક કરવું જોઈએ। એ પ્રમાણે હું કાર્ય કરી રહ્યો છું અને હું હંમેશા એમની જોડે રહીશ અને દરેક સમાજ જોડે રહીશ। જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં ભત્તુભાઈ દેખાય છે, લડત આપે છે અને એ જ રીતે આમના ઉપર જે અન્યાય થઈ રહ્યો છે એના સામે એમની જોડે લડી અને લડત આપવાની એક તાકાત ઊભી કરી રહ્યો છું। એ જ મારી